ખેરાલુ તાલુકાના 4 ગામોમાં મધ્યાહન ભોજનના અરજદારોની ભરતી પ્રક્રિયા યોજાઈ। ખેરાલુ શહેરમાં કન્યા શાળામાં 1માં અને બીજી ડબાળ મુજાહિદપુરા પ્રાથમિક શાળા અને ત્રીજી મદરોપુર પ્રાથમિક શાળા અને ચાડા અમરપુર પ્રાથમિક શાળા કુલ 4 સેન્ટરોમાં 20થી વધુ અરજીઓ આવી હતી। ખેરાલુ મામલતદાર કચેરી હોલ ખાતે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કરીને શનિવારે ભરતી અંગેના ઓર્ડર આપવામાં આવ્યા। પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર પલકબેન દેસાઈ મેડમ સહિત ટીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમ ખેરાલુ નિરીક્ષકોની હાજરીમાં અરજદારોના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું। ખેરાલુના સક્રિય મામલતદાર પલકબેન દેસાઈએ જણાવ્યું કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કાર્યદક્ષ અને ભણેલા અને ઉત્સાહી અરજદારોને કચેરી તરફથી કોઈપણ ભલામણ સિવાય નિષ્પક્ષ ઓર્ડર આપવામાં આવશે। ખેરાલુમાં પાયલબેન આર રાવળ ડભાળ મુજાહિદપુરામાં વિષ્ણુ પી ઠાકોર અને ચાડા અમરપુરામાં કિરણભાઈ પરમાર સહિત મદરોપુરમાં ફૂલચંદ રાણાની પસંદગી કરી ઓર્ડર આપવામાં આવ્યા છે। સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।